ગરમીનો અનુભવ થઈ રહ્યો છે। ડિસેમ્બરમાં પણ કડકડતી ઠંડીથી શરૂઆત નથી થઈ। 123 વર્ષ બાદ નવેમ્બર મહિનાનો સૌથી ગરમ આ નવેમ્બર મહિનો રહ્યો છે। સવાર સાંજ ઠંડીનો અનુભવ જ્યારે દિવસભર ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે કડકડતી ઠંડીની હજુ શરૂઆત થઈ નથી। ફેબ્રુઆરી સુધી હવામાન સામાન્ય રહેવાની સંભાવના દેખાઈ રહી છે। તો ઠંડીના પડતા પાછળ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જવાબદાર છે। ડિસેમ્બરની શરૂઆત થઈ ગઈ છે પરંતુ હજુ સુધી ઠંડીની શરૂઆત નથી થઈ। મહત્વનું છે કે નવેમ્બર મહિનો સૌથી ગરમ મહિનો રહ્યો છે। 123 વર્ષ બાદ આ નવેમ્બર મહિનો સૌથી ગરમ રહ્યો છે। ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી તાપમાન ઊંચું રહેશે। ઠંડીને લઈને હવામાન વિભાગે આ આગાહી કરી છે। તો ધીમે ધીમે ઠંડીની શરૂઆત થશે। ફેબ્રુઆરી સુધી હવામાન સામાન્ય રહેવાની હાલ હવામાન વિભાગે સંભાવના વ્યક્ત કરી છે। સવાર સાંજ ઠંડી પડી રહી છે જ્યારે દિવસ દરમિયાન લોકોને ગરમીનો અનુભવ થઈ રહ્યો છે। તો નવેમ્બરની શરૂઆતથી ડિસેમ્બર આવતા હજુ ઠંડીની શરૂઆત નથી થઈ। નવેમ્બર મહિનો 123 વર્ષનો આ સૌથી ગરમ મહિનો રહ્યો છે ત્યારે સવાર સાંજ લોકોને ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે અને દિવસ દરમિયાન ગરમીનો અનુભવ લોકો કરી રહ્યા છે। મહત્વનું છે કે હવામાન વિભાગે સંભાવના વ્યક્ત કરી છે કે ફેબ્રુઆરી સુધી સામાન્ય હવામાન રહેશે।